નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે। હું આપની સાથે વૈશાલી પુબારુ। કરીએ નજર આજના સમાચાર પર। જગદીશ સોલંકી સાથે અરવલ્લીથી મોડાસા માલપુર રોડ બાયપાસ ઉપર રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો। મહિલાને ઢોરે પીછો કરી મરણતોડ ઈજાઓ પહોંચાડી ગાંડી થયેલી ગાયે મહિલાને પોતાના શિંગડાથી ઉછાળીને ફેંકી દીધી। બાયપાસ માલપુર રોડ સહયોગ ચોકડી વિડીયો થયો છે વાયરલ। શું મોડાસા નગરપાલિકા કે ખલીકપુર ગ્રામ પંચાયત આવા રખડતા ઢોરો માટે કોઈ યોગ્ય પગલાં લેશે કે કેમ? આવા રખડતા ઢોરોથી માણસનું મૃત્યુ કે પોતાના શરીરના કોઈ અંગ ગુમાવી બેસે, તે ખાટલાવશ થઈ જાય, તેનો પરિવાર રખડી પડે, તે સમયે યોગ્ય પગલાં લેવાશે કે કેમ? અવારનવાર આ ઘટના બને છે, ત્યારે તંત્ર હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। રખડતા ઢોર માટેના કાયદાઓ સરકાર બનાવે છે, પણ સ્થાનિક તંત્ર તેને ગોરીને પી જતી હોય છે। ત્યારે આમ જનતા વિચાર કરે છે કે જ્યારે આવી ઘટના કોઈ સરકારી બાબુના પરિવાર સાથે થાય ત્યારે પણ 2 દિવસ પૂરતી બતાવવા માટેની કામગીરી તંત્ર કરતી હોય છે, તો આમ વ્યક્તિઓ જીવે કે મરે તેનાથી તંત્રને કોઈ અસર થશે ખરી? તેઓ ગણગણાટ મહિલાને ઢોરથી બચાવવા ભેગા થયેલા ટોળામાં થઈ રહ્યો હતો। તંત્ર સફાળું જાગી રખડતા ઢોર માટેની વ્યવસ્થા કરે તેવું લોકોની માંગ છે। રિપોર્ટર જગદીશ સોલંકી સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર હું વૈશાલી પુબારુ, અરવલ્લીથી।